લખતર વિરમગામ હાઈવે પર છારદ ઓળગ ગામ વચ્ચે પુલ પરની લોખંડની પટ્ટીઓ ઉખડી જતા પુલની કામગીરી પર ઉઠ્યા સવાલો। કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? લખતર વિઠ્ઠલપરા સુધી અંદાજે 125 કરોડના ખર્ચે નવો 4 લેન રોડ બનાવ્યો, જે રોડ બન્યાને હજુ 2 વર્ષ જેટલો સમય માંડ થયો હશે। ત્યારે લખતર વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ઓળક ગામ વચ્ચેના પુલની કામગીરીમાં વપરાયેલ લોખંડની પટ્ટીઓ દેખાવા લાગી છે। આ પટ્ટી નીકળી ગઈ હોવાથી રોડ પર પસાર થતા નાના મોટા વાહનોના ટાયરમાં પંચર પડવાની સાથે ટાયર ફાટવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। અને આ છારદ અને ઓળક ગામના પુલ પરથી રોજના મોટી સંખ્યામાં નાના મોટા વાહન ચાલકો પસાર થાય છે। ત્યારે છેલ્લા થોડા સમયથી આ પુલના વચ્ચે સાંધામાં રખાયેલ લોખંડની પટ્ટીઓ નીકળી ગયેલ જોવા મળી રહી છે। સાથોસાથ પુલના સાંધામાં જગ્યા પણ દેખાતી હોય। તાજેતરમાં ચોમાસાની સિઝન ચાલુ હોય, કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ પુલનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।